ઉનાળામાં વૈશાખ મહિનામાં કમોસમી માવઠાના કારણે ભાવનગર જિલ્લામાં ખેડૂતોને બાગાયતી પાક સૌથી મોટું નુકસાન થયું છે, જેમાં લીંબુ અને આંબાના વાવેતરમાં ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. મોટાભાગના લીંબુ ભારે પવન અને કરાના કારણે ખરી ગયા છે. લીંબુના છોડ જમીન ઉપર ઢળી પડ્યા છે. બીજી તરફ ખેડૂતોને આંબાના પાકમાં હજી પણ નુકસાની જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂત હવે આંબાના પાક પરથી કેરી ઉતારી રહ્યા છે. ભાવનગરના ખેડૂતો રોષે છે કે જ્યારે સરકાર સહાય પેકેજની જાહેરાત કરે ત્યારે વર્ષો બાદ સહાય મળતી નથી. હવે ખેડૂતોને નુકસાનીની કોઈ એની સીમા નહીં. આંબા છે, લીંબુ છે, પછી સિક્કુ છે બાગાયતમાં, તે પછી તલ, બાજરી. એટલે આવા કોમર્શિયલ વરસાદ જ્યારે થાય છે ને ત્યારે તો એનો કોઈ અંદાજ જ ન આવે કેટલી નુકસાની. આ ખેડૂતો મહેનત કરીને અને જે ત્યાર ઉપર જ્યારે મોઢામાં કોળજો આવે અને આવું વાતાવરણ થાય એટલે એ હંસકાઈ જાય. અને ભાવનગરની કેરી મોટા ભાગની તો એક્સપોર્ટ થાય છે, અને જ્યાં એક્સપોર્ટ થાય એવી સ્થિતિમાં કેરી જ્યાં પાક ઉપર આવવાની તૈયારી થઈ અને આ માવઠું થયું. લીંબુની સિઝન હવે મૂળ શરૂ થાય એવી સ્થિતિ હતી. મોટા ભાગનો લીંબુનો માલ ખરી ગયો અને જે લીંબુ ઉપર રહ્યા છે અને લીંબુનો કાંટો વાઈ ગયો, એમાંય પણ થાંડી થાય અને લીંબુ પણ ફેલ થાય. એટલે ખેડૂતોને તો એની કોઈ વાત નહીં કરવાની. ખેડૂતને સરકાર પેકેજ જાહેર કરે છે, પણ આ સિત્તેરના 22 ખેડૂતને રૂપાણી સરકાર વખતના અતિવૃષ્ટિના પૈસા હજી આજ લગી નથી મળ્યા. અને 2 વર્ષ થઈ ગયા ડુંગળીના પેકેજ જાહેર કરેલું, અને આજ લગી ડુંગળીના પણ 1 રૂપિયો ખેડૂતોને મળ્યો નથી. એટલે એ તો હવે ખેડૂત જાહેરાત કરે અને મોટે વાતો કરે, બાકી ખેડૂતના હાથમાં કાંઈ આવતું નથી. અત્યારે આંબાના પાકમાં કેવું આમ નુકસાની થાય? તમારે એક આંબે કેટલું નુકસાની જતી હોય? એની કોઈ સીમા નહીં કરવાની. માનો કે એક આંબે 5 મણ કેરી નીકળતી હોય તો એ સામાન્ય અત્યારે હારી કેરી 2 થી 2,500 રૂપિયા મણે આવે. હવે એક આંબે એ તમે માનો 5 મણ કેરી હોય એટલે સીધું 10,000 કે 12,000નું સીધું જ નુકસાન એક આંબે જાય. એટલે આવી સ્થિતિ. લીંબુમાં પણ એ જ સ્થિતિ. એક લીંબુના છોડવે કદાચ આપણે 40 કિલો લીંબુ કે 50 કિલો આવતા હોય. હવે અત્યારે લીંબુના ભાવ સામાન્ય નાખી દો તો અત્યારે માનો કે 80 રૂપિયાથી 90 રૂપિયાનો કિલોનો ભાવ છે. એટલે એનો કોઈ અંદાજ જ નહીં ખેડૂતોને નુકસાન. એટલે હવે આ સિઝન જ ફેલ ગઈ, આખો વર્ષ એમ કહેતો પણ કહેવાય. તે માટે ભગવાન ભરોસે જ ખેડૂતો ખેતી કરે છે. વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર.